હજુ એક પુરાવો છે. હા, મારી પાસે હજુ એક પુરાવો છે. જે ચકાસણી કરવાની હતી અમે લોકોએ કરી લીધી છે અને સાબિત થાય છે કે આ ઘર તમારું નહીં પણ અનસોયાબેનનું છે. એટલે પ્લીઝ તમે લોકો. પણ સર, મારી પાસે એક મજબૂત પુરાવો છે. અહીંયા શું ખેલ થઈ રહ્યો છે કે તમે નચાવશો એમ અમે નાચીશું? બસ હવે બહુ થઈ ગયું. તમે એવું તો માનો છો ને કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના મળવી જોઈએ? હા. તો પછી જો તમે અહીંયા સુધી આવ્યા છો તો સાથે સાથે મારો પુરાવો જોઈ લેવામાં પ્રોબ્લેમ શું છે? સર પ્લીઝ સર, લાસ્ટ વાર સર, પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ. એટલે તમે લોકો નહીં જ માનો. શું છે તમારી પાસે છેલ્લો પુરાવો? અમારા મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ છે. તમે જાતે આવીને જોઈ લો. ચલો. આ જુઓ તમે જોઈ લો. તમે જુઓ. આ શું છે? અહીંયા જ તો હતી શ્રી કૃષ્ણની મૂર્તિ. રાતોરાત બધું બદલાઈ કેવી રીતે ગયું? આ કેવી રીતે શક્ય છે? તમારા જેવા લોકો જેમને બીજાનું હડપી લેવાની આદત હોય ને એના માટે શું ભગવાન ને શું મંદિર. તમારા જેવા લોકો પોતાના નિજી સ્વાર્થ માટે કઈ હદ સુધી જઈ શકે છે ને એનો અંદાજ ભગવાન પણ નથી લગાવી શકતા. ચલો નીકળો આવા બધા અહીંથી બહાર. ચલો નીકળો. જુઓ, તમે લોકો બીજાના ઘરને પોતાનું ઘર સાબિત કરવાના પ્રયત્ન ના કરો. તમને અંદાજો પણ નથી કે આમાં કેટલી બધી લીગલ કલમો લાગતી હોય છે. એટલે એક પોલીસ ઓફિસર તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે તમને કહું છું કે આમને હેરાન કરવાનું રહેવા દો. અને જો હજુ પણ ના સમજ્યા ને તો મારે તમારા વિરુદ્ધ કડક પગલાં ભરવા પડશે. સર અમે શું કામ બીજા કોઈને હેરાન કરીએ? તમને અમે એવા લાગીએ છીએ કે અમે બીજા કોઈને હેરાન કરીએ? મેં મારી આખી કરિયરમાં એવા કેસ જોયા છે જે તમે વિચારી પણ નહીં શકો. આ દુનિયામાં ઘણા સજ્જન માણસો હોય છે છતાં એમને રંગ બદલતા વાર નથી લાગતી. અને મેં મારી સર્વિસમાં એવા ઘણા કેસ જોયા છે અને હેન્ડલ પણ કર્યા છે. પણ સર, અમારો વિશ્વાસ કરો, અમે એવા નથી. વિશ્વાસની વાત ના કરો ને એ જ સારું. અને ચલો નીકળો હવે બધા બહાર. સર, અમારી પાસે સૌથી મોટી સાબિતી હતી અમારા મોટી બા, પણ એ અત્યારે બધું જ ભૂલી ગયા છે. અમારા કમનસીબ છે, નહીતર તમારે અહીંયા આવવું પણ ના પડ્યું હોત અને આ અનસુયા આંટી એમના કારસ્તાને ના કર્યા હોત. સાહેબ એક મિનિટ, મારી પાસે એક સાબિતી છે. આ ઘર અમારું છે સાહેબ, હું ખોટું નથી બોલી રહી. એનાથી એ સાબિત થઈ જશે કારણ કે મારા સિવાય કોઈને નથી ખબર. ના પાડીને બેન તમને. સાહેબ હું તમારા હાથ જોડું છું, પ્લીઝ સાહેબ, પ્લીઝ સાહેબ, પ્લીઝ સાહેબ, હું તમારા હાથ જોડું છું, પ્લીઝ સાહેબ. ઠીક છે, આ બધું ના કરો. બોલો શું છે? સાહેબ મારી સાથે કિચનમાં ચાલો. ચાલો. કિચનમાં બધું જ બદલાઈ ગયું.
સાહેબ, આ ડબ્બામાં મારી બચતના પૈસા છે અને મને વિશ્વાસ છે કે આમાં એ પૈસા હોવા જ જોઈએ. મેં ડબ્બો તો બદલ્યો પણ પૈસાનું ધ્યાન જ ના રાખ્યું. હવે શું થશે? પકડાઈ જઈશ તો? તમારા કહેવા પ્રમાણે ડબ્બામાંથી રૂપિયા તો નીકળ્યા, પણ હવે તમે રૂપિયા બચાવો છો તો તમને તો ખ્યાલ જ હોવો જોઈએ ને કે અંદર કેટલા રૂપિયા છે. બોલો ને મીરા કાકી, કેટલા પૈસા છે? 320 રૂપિયા. તમે તો કહો છો કે 320 રૂપિયા છે, પણ આ તો ફક્ત 300 જ રૂપિયા છે. હવે તમારા લોકોનું આ નાટક બંધ કરો અને નીકળો અહીંયાથી. સર એક મિનિટ સરગમ, તે એકવાર મોટીબાના ફોટા પર એમનું નામ લખીને એમની સાઈન કરાવી હતી, યાદ કર. હા સર, તમે એકવાર પ્લીઝ મોટીબાના રૂમમાં ચાલો. હવે મારે કશું જ નથી જોવું, તમે લોકો નીકળો અહીંયાથી. પ્લીઝ સર. ઠીક છે, ચલો. થેન્ક યુ. ચલો. આવો સર, આવો. સર, આ જુઓ, આ ફોટો જુઓ. આના ઉપર લખ્યું છે અખંડ સૌભાગ્યવતી ભવક કુંદન ઝવેરી. શું નામ કહ્યું તમે? કુંદન ઝવેરી. તમારા દિમાગની સાથે સાથે તમારી આંખો પણ નબળી પડી ગઈ છે સરગમબેન. આમાં કુંદન ઝવેરી નહીં પણ વસુંધરા પરીખ લખ્યું છે. હું કહું છું ને તમને, આ અમારું ઘર છે અને મમ્મીજીનો નહીં પણ મારો રૂમ છે. સાહેબ, હવે કોઈ પણ વાતની હદ થાય છે. હું થાકી ગઈ છું. તમે આ લોકોને ઘરની બહાર કાઢો છો કે નહીં? તમે આ બધું શું કામ કર્યું છે? હા, રાતોરાત બધું બદલી નાખ્યું. પણ એક વાત યાદ રાખજો, વસ્તુ કે માણસની વેશભૂષા બદલી નાખવાથી એના અંદરનું મન નથી બદલી શકાતું, એનો સ્વભાવ નથી બદલી શકાતો. અને તમારું આ મેલું મન અને સ્વભાવ જ તમારી બરબાદીનું કારણ બનશે. આજે સહન કરવાના દિવસો અમારા છે, પણ કાલે તમારો પણ વારો આવશે. જ્યારે માણસ સાચો હોય અને સત્યના માર્ગે ચાલતો હોય ને, તો ઉપરવાળો એને શક્તિ આપે છે સહન કરવાની. પણ તમારા જેવા કપટી માણસો આ દિવસો સહન નહીં કરી શકે. આ શું બોલો છો તમે? હું શું કામ કરું આ બધું?